ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, જેને લઈને ભાજપ કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દીધી છે. હવે આમ આદમી પાર્ટી પણ આ ચૂંટણીઓને લઈને એક્ટિવ થઈ છે. આગામી સમયમાં આવનારી નગરપાલિકાની ચૂંટણીને લઈને આજે ભાયાવદર અને ઉપલેટા સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ ભાયાવદરમાં અને ઉપલેટામાં આમ આદમી પાર્ટી દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં આવનારી નગરપાલિકાની ચૂંટણી વિશે ચર્ચા કરવામાં આવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ બેઠક ગોપાલભાઈ ઇટાલિયાના અધ્યક્ષ સ્થાનમાં યોજવામાં આવી હતી. આ મીટિંગમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને સભ્યો હાજર રહ્યા હતા. મીટિંગમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે મીટિંગમાં બધા સભ્યો અને કાર્યકરો સાથે મળીને ભાયાવદર અને ઉપલેટા નગરપાલિકાની ચૂંટણી વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આજરોજ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ ઇટાલિયાના અધ્યક્ષ સ્થાને ભાયાવદર અને ઉપલેટા નગરપાલિકાની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવેલું. ભાયાવદરમાં 6 વોર્ડના તમામ ઉમેદવારો જે લડવા ઈચ્છતા હોય આ તમામ ઉમેદવારો સાથે બેઠકો થઈ. એવી જ રીતે 9 વોર્ડમાં ઉપલેટાના મોટાભાગના ઉમેદવારો હાજર હતા, એમની સાથે પણ ચર્ચા થઈ. અહીંના સ્થાનિક આગેવાનો સાથે પણ ચર્ચા થઈ. ખૂબ સારો એવો માહોલ ઉપલેટા અને ભાયાવદરમાં દેખાઈ રહ્યો છે. આવનારી ચૂંટણી આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડશે અને ઉપલેટા ભાયાવદરમાં નગરપાલિકા આમ આદમી પાર્ટીની બનવા જઈ રહી હોય આવું અમને દેખાય છે. જે કાંઈ ઉત્સાહ પૂરો પાડવાનો થશે કાર્યકર્તાઓનો અને અહીંયા સ્થાનિક જે પ્રશ્નો છે એને લઈને તો અમારા રાષ્ટ્રીય નેતા પ્રદેશના નેતાઓ અત્યારથી જ કામે લાગી ગયેલા છે. આવનાર સમયમાં આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવા માટે અને ઉમેદવારોને જીતાડવા માટે તનતોડ મહેનત જે કાંઈ કરવાનું થશે તે પાર્ટી તરફથી તમામ પ્રકારનો સપોર્ટ કરવા માટેની આજે બાહેંધરી આપવા ગોપાલભાઈ ઇટાલિયા ઉપસ્થિત રહેલા. રાજુભાઈ, આપણે આપ પાર્ટી વાળા આપણે માર્કેટિંગ યાર્ડમાં આંદોલન કર્યું હતું, પછી આવેદન આપ્યું હતું, એના વિશે શું કહેશો? હાલ જે ટેકાના ભાવે જણસની ખરીદીની વાત છે તો સૌરાષ્ટ્રમાં ખાસ કરી અને મગફળી ખરીદી જે ચાલે છે એમાં જે જગ્યાએ 7,000, 8,000, 10,000 જેવા રજીસ્ટ્રેશનો થયેલા છે, પરંતુ સમજી વિચારી આયોજનપૂર્વક કેમ કરી અને ખેડૂતોની મગફળી ઓછી ખરીદવી આનું એક ષડયંત્ર તૈયાર થઈ રહ્યું હોય આવું અમને લાગે છે. ઉપલેટાની અંદર જ્યારે 7,500 કરતા વધારે ખેડૂતોના ટેકાના ભાવે મગફળી વેચવાના રજીસ્ટ્રેશન થયેલા છે, એની સામે 2 સેન્ટર હતા, 1 સેન્ટર વધારવાની જરૂર હતી. બદલામાં 1 સેન્ટર ઘટાડ્યું, 2 હતા એમાંથી પણ એક ઓછું કર્યું અને આજે 50 થી 60 જેટલા ખેડૂતોને રોજ બોલાવવામાં આવે છે. ખરેખર જો આ જ ગતિએ ચાલે તો આવનાર 3 મહિના સુધીમાં પણ ખરીદી પૂરી ન થાય. એટલે સરકારને નમ્ર વિનંતી છે અને આમ આદમી પાર્ટીની ઉપલેટા ટીમ દ્વારા પણ એક આવેદનપત્ર આપી આક્રમક રજૂઆત કરવામાં આવેલી કે 1 સેન્ટર વધારે, 1 કે 2 સેન્ટર જે જરૂરિયાત છે એ પ્રમાણે વધારે ચાલુ કરવામાં આવે. 15 દિવસમાં તમામ ખેડૂતો જે રજીસ્ટ્રેશન થયેલું છે આ ખેડૂતોની મગફળી ખરીદી લેવામાં આવે અને તાત્કાલિક ધોરણે જે મગફળીની ખરીદી થાય છે એના પૈસા આપવામાં, બિલ ચૂકવવામાં પણ જે વિલંબ થાય છે તો આ પણ ખેડૂતને અત્યારે જરૂર હોય તો એ ખેડૂતના ખાતામાં તાત્કાલિક ધોરણે જમા થાય. આ મુદ્દે આમ આદમી પાર્ટીએ રજૂઆત કરેલી. આજે આમ આદમી પાર્ટી દ્વારા નગરપાલિકાની આવનારી ચૂંટણીના અનુસંધાનમાં ભાયાવદર નગરપાલિકા અને ઉપલેટા નગરપાલિકાની ચૂંટણી સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં અમારા પ્રદેશના આગેવાન શ્રી રાજુભાઈ ગરપડા અને જિલ્લાના પ્રમુખ શ્રી તેજસભાઈ ગાજીપુરા સહિત નગરપાલિકાના પ્રભારીશ્રીઓ, સહપ્રભારી વગેરે નગરપાલિકાની પદાધિકારીઓની ટીમ બધા લોકો ઉપસ્થિત રહી અને આ બંને નગરપાલિકામાં ખૂબ સારી રીતે મિટિંગ કરવામાં આવી છે. અને આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે નગરપાલિકાની ચૂંટણીમાં પૂરી તાકાતથી ઉમેદવારો ઉભા રાખી, કેમ્પેનિંગ કરી, લોકો સુધી જઈ અમારી વાત લોકો સુધી પહોંચાડી અને વધુને વધુ સંખ્યામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો જીતે એવા પ્રકારની ચર્ચા અને સમીક્ષા આજે આ બંને મિટિંગમાં કરવામાં આવી છે. ગોપાલભાઈ, કોંગ્રેસ આપ પાર્ટી ગઠબંધન લડશે કે નહીં લડશે? અત્યારે આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી પોતાની ચૂંટણીની તૈયારી કરી રહી છે અને કોંગ્રેસની તૈયારી જુઓ તો ક્યાંય દેખાતી નથી. તો જો કોંગ્રેસ પાર્ટીની કોઈ તૈયારી જ ન હોય તો ગઠબંધનની ચર્ચા જ કેવી?
જ્યારે આમ આદમી પાર્ટી એટલી તાકાતથી તૈયારી કરે છે, મિટિંગ કરે છે, અમારે તમામ પ્રદેશની ટીમ નગરપાલિકામાં લાગી છે, ઉમેદવારોને અત્યારથી અમે શોધખોળ કરી રહ્યા છીએ, જે ઉમેદવારો છે એનો પાર્ટીની અંદર ઉમેદવારી પત્રક. તો અમારી ચૂંટણી લડવાની ગંભીરતા છે, ચૂંટણી લડવા બાબતની અમારી પૂરી શક્તિ લગાવવાની અમારી ગંભીરતા છે. તો મને એમ લાગે છે કે જો કોંગ્રેસ પાર્ટી નગરપાલિકા લડવા ગંભીર ન હોય તો ગઠબંધનનો કોઈ મતલબ વધતો નથી. એટલે અત્યારે તો અમે અમારી રીતે તૈયારી કરી આગળ વધી રહ્યા છીએ અને મોસ્ટ પ્રોબેબલી આમ આદમી પાર્ટી પોતાની શક્તિ ઉપર, પોતાની તાકાત ઉપર એકલા ચૂંટણી લડે એ પ્રિફરેબલ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.